આજે આપણે શિયાળામાં એકદમ મજા આવી જાય એવું રાજકોટનું ફેમસ ચાપડી અને ઊંધિયું બનાવીશું, જેને તાવો પણ કહેવાય છે. તો એના માટે અહીંયા એક કુકરમાં આપણે કોબી, ફ્લાવર, રીંગણ, બટાટા, દૂધી, ગવાર અને ગાજર છે આપણે ઝીણા ઝીણા સુધારી અને આપણે એડ કરી દઈશું. અને કઠોળમાં આપણે લીલા ચણા, વટાણા અને લીલી તુવેર એડ કરી દઈશું. અને જે પણ તમને કોઈ બીજા સબ્જી અને કઠોળ ભાવતા હોય એ એડ કરી શકીએ. પછી અહીંયા એક કપ આપણે પાણી એડ કરીશું, 1 ચમચી મીઠું અને 1 ચમચી હળદર એડ કરી દઈશું. અને બંધ કરી અને આપણે 3 થી 4 સીટી વગાડી લઈશું. બધું આપણે બાફાઈ જાય પછી આપણે એને સાઈડમાં રાખીશું. અને એક કડાઈમાં 2 મોટા ચમચા આપણે તેલ ગરમ કરવા માટે મૂકીશું. થઈ જાય પછી આપણે 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરું એડ કરી દઈશું. અને અડધી ચમચી આપણે હિંગ એડ કરી દઈશું. બધું સારી રીતે કકડી જાય પછી આપણે અહીંયા 2 સૂકા લાલ મરચાં, તમાલપત્ર અને લવિંગ એડ કરી દઈશું. પછી આપણે 2 ચમચી જેટલી આદું, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. અને મિક્સ કરી અને સારી રીતે ચડવા દઈશું કે જ્યાં સુધી કાચા લસણની ટેસ્ટ ના આવે. પછી અહીંયા અડધા કપ જેટલી ડુંગળીની છે એ મેં પેસ્ટ કરી અને એડ કરેલી છે. અને મિક્સ કરી અને જ્યાં સુધી ડુંગળીનું પેસ્ટ છે એ ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી ચડવા દઈશું. પછી આપણે એમાં 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 3 ચમચી લાલ મરચું પાવડર એડ કરી અને મિક્સ કરી લઈશું. અને મિક્સ કરી અને બધા મસાલા આપણે સારી રીતે ચડવા દઈશું. બધા મસાલા સારી રીતે ચડી જાય પછી આપણે એમાં 1 કપ જેટલી આપણે ટમેટાની પેસ્ટ એડ કરીશું. હવે પેસ્ટ એડ કર્યા પછી આપણે સારી રીતે મિક્સ કરી લઈશું કે જ્યાં સુધી તેલ ઉપર ના આવે ત્યાં સુધી આપણે ચડવા દઈશું. ટમેટા સારી રીતે ચડી જાય એના માટે સ્વાદ મુજબ અથવા તો 1 થી 1.5 ચમચી આપણે મીઠું એડ કરીશું. અને 1 ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું. બધું સારી રીતે ચડી જાય પછી આપણે જે બાફેલા શાકભાજી હતા એ બધા એડ કરી દઈશું. અને એમાં થોડું પાણી એડ કરી અને બધું મિક્સ કરી લઈશું. હવે અહીંયા જેટલો રસો કરવો હોય એટલું આપણે પાણી એડ કરતા રહેવાનું. અને બધા શાકભાજીને મિક્સ કરતા રહેવાનું કે જ્યાં સુધી સારી રીતે ચડી ના જાય ત્યાં સુધી આપણે મિક્સ કરતા રહેશું. હવે આ તાવાનું ઊંધિયું છે એકદમ રસાવાળું અને તરીવાળું હોય છે, જેમાં તેલ છે એકદમ ઉપર તરીવાળું દેખાય છે. તો એના માટે અહીંયા મેં 3 કપ જેટલું પાણી એડ કર્યું છે, જેનાથી ઊંધિયું છે એકદમ પતલું અને રસાવાળું બનશે. તમને જો શાકભાજી વધારે જોતા હોય તો વધારે પણ એડ કરી શકો. પછી મેં અહીંયા થોડાક ઊંધિયાના ગોટા છે એડ કર્યા છે, જેની રેસીપી મેં લાસ્ટ વિડીયોમાં એડ કરેલી છે. જો તમને ઊંધિયાના ગોટા ના ફાવે તો ના એડ કરો તો પણ ચાલે. હવે ઊંધિયું સારી રીતે ઉકળી જાય પછી આપણે એમાં ફ્રેશ ધાણા એડ કરી દઈશું. અને થોડીક વાર સુધી આપણે એને ચડવા દઈશું. હવે ઉપર તરી આવે એટલું આપણે તેલ એડ કરવાનું, જેનાથી છે ઊંધિયાનો ટેસ્ટ એકદમ સરસ આવશે. હવે ચાપડી બનાવવા માટે અહીંયા આપણે એક બાઉલમાં આપણે 2 કપ ઘઉંનો લોટ એડ કરીશું અને અડધો કપ જેટલો આપણે રવો ઝીણો છે એ એડ કરી લઈશું. હવે બધું એડ થઈ જાય પછી આપણે એમાં 3 ચમચી તેલ એડ કરીશું, 2 ચમચી જેટલા તલ એડ કરીશું અને 1 ચમચી આખું જીરું એડ કરી દઈશું. અને બધાને મિક્સ કરી અને જ્યાં સુધી આપણે એકદમ મુઠ્ઠીમાં લોટ ના આવે ત્યાં સુધી આપણે એને મિક્સ કરી અને જોશું કે મોણ બરાબર છે કે નહીં. હવે મોણ બરાબર હોય તો આપણે થોડું થોડું પાણી એડ કરી અને ભાખરી જેવો લોટ બાંધી લેશું. ના કડક બાંધશું ના રોટલી જેવો સોફ્ટ બાંધશું, એકદમ મીડિયમ બાંધશું જેનાથી ચાપડી છે એકદમ ફૂલીને સરસ થાય. જેમ આપણે ભાખરીનું લૂ બનાવીએ એમ આપણે ચાપડીનું લૂ બનાવી અને એકદમ પ્રેસ કરી અને ચાપડી આકારનો શેપ આપી દેવાનો. અને જો તમને આવી રીતે ના ફાવતું હોય તો આપણે પાટલીમાં આપણે વણી અને એને ઢાંકણીની મદદથી આપણે એકદમ એક સરખા આપણે ગોળ લુવા બનાવી લેશું. મેં અહીંયા બંને રીતે ટ્રાય કરીને બનાવેલા છે. અહીંયા મેં પાટલીમાં પણ મોટું એકદમ ભાખરી જેવી વણી અને આને થોડીક જાડી રાખવાની, જેના લીધે ચાપડી છે એકદમ સરસ બને. અને અહીંયા કોઈ બરણી અથવા તો કોઈ બી રાઉન્ડ શેપનું ઢાંકણું હોય તો એની મદદથી આપણે ઢાંકણાના મદદથી એક સરખી ચાપડી આપણે બનાવી શકાય. મેં અહીંયા એક સરખી ઢાંકણાના મદદથી ચાપડી બનાવેલી છે. પછી એક કડાઈમાં તેલ ગરમ કરી અને આપણે એક એક કરીને ચાપડી આપણે એડ કરી લેશું. મેં અહીંયા એકી સાથે 3 ચાપડી એડ કરેલી છે, કેમ કે ચાપડી આપણે એડ કરીશું એટલે તેલ ઉપર આવશે અને તેલ ઉડે નહીં એનું ધ્યાન રાખવાનું. હવે ધીમા તાપે આપણે ચાપડીને ઉલટ પલટ કરી અને બંને સાઈડથી રેડ થાય ત્યાં સુધી આપણે એને તળવા દઈશું. તળતી વખતે ચાપડી છે એકદમ ફૂલી અને દડા જેવી થઈ જશે. આ ચાપડીનો ટેસ્ટ ખાવામાં એકદમ સરસ લાગશે. બધી ચાપડી એકી સાથે થઈ જાય પછી આપણે ડીશમાં સર્વ કરીશું. જો તમે ચાપડી ઊંધિયું ક્યારેય ના ખાધા હોય તો એકવાર ટ્રાય કરીને જરૂરથી બનાવજો. ચાપડી ઊંધિયું શિયાળામાં ખાવાની એકદમ મજા આવશે. અને રાજકોટનું ફેમસ છે ચાપડી અને ઊંધિયું, જેને આપણે તાવો પણ કહીએ છીએ. જેને આપણે ડીશમાં ચાપડી છે એને ચોળી અને ઉપરથી ઊંધિયું આપણે એડ કરી અને આપણે એને ખાઈ શકીએ. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ.